શહેરમાં વધુ એક વખત શ્વાનનો આતંક જોવા મળ્યો। શહેરના વાલક પાટિયા ખાતે 4 થી 5 જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી। ઘર પાસે જ રમી રહેલા બાળક પર શ્વાનો તૂટી પડ્યા હતા અને શરીરના જુદા જુદા અંગોમાં કરડી ખાધું હતું। શ્વાનોના હુમલામાં ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ થયેલા બાળકને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું। મળતી વિગતો અનુસાર સુરત શહેરના લસકાણા વિસ્તારમાં વાલક પાટિયા ખાતે આવેલ કરુણેશ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે નોકરી કરતા અને ત્યાં જ રહેતા હિમલ બાયકનો 3.5 વર્ષીય પુત્ર ગણેશ જે સવારે જ ઘર પાસે રમી રહ્યો હતો। દરમિયાન ધસી આવેલા 4 થી 5 જેટલા શ્વાનો તેની ઉપર તૂટી પડ્યા હતા। હુમલો કરી તેના શરીરે કરડી ખાવાનું ચાલુ કર્યું હતું। શ્વાનોના ઝુંડ વચ્ચે બાળક કાણસી રહ્યો હતો, ત્યારે આસપાસમાં હાજર લોકોની નજર પડતા શ્વાનોને ભગાડ્યા હતા અને બાળકને બચાવવામાં આવ્યું હતું, પરંતુ શ્વાનોએ બાળકના માથાને શરીર પર ઠેર ઠેર કરડવાના ઘા જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા અને તેને ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું, જે બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યો। જાણવા મળ્યું હતું કે શ્વાનોએ બાળકને માથાને શરીરના અલગ અલગ ભાગોમાં અનેક જગ્યાએ કરડી ખાધું હતું, જેને કારણે તેને માથાને શરીરના ભાગે 30 થી 35 જેટલા ટાંકા આવ્યા છે। હાલમાં તે સારવાર હેઠળ છે। શહેરમાં અગાઉ એક પછી એક માસૂમ બાળકો પર શ્વાનોનો હુમલાઓથી ઉપરાછોપરી બનાવ બનતા પાલિકા તંત્ર સફાળે જાગી ગયું હતું અને ડોગ ફીડિંગ સ્પોટ બનાવવા સહિતની જુદી જુદી કામગીરીમાં કરવામાં આવી હતી, જો કે બાદમાં સરકાર કામગીરી ઠપ થઈ ગઈ હતી। आपका नाम? हिमाल ये मैंने बताया कहाँ रहना है, पूरी घटना क्या हुई? वालक पाटिया, लसकाना वालक पाटिया। घटना सुबह 9:30 बजे का टाइम था। उधर सोसाइटी के पीछे लड़का खेत पे बच्चा खेल रहा था, फिर लेके आया, फिर दोबारा गया, फिर लेके आया, फिर दोबारा गया, फिर उधर जाते टाइम क्या कर रहा है बोल के देखने के लिए गया तो 4-5 कुत्ता पड़ के उसको काट रहा था। फिर जाया, एकदम से जाके 2 सेकंड लेट होता तो उधर मर जाता, क्योंकि मैं अंदर होता तो ख़त्म उधर बच्चा। बाद में क्या हुआ कि बच्चे को किस हालत में यहाँ पे लाया? हाल में अब उधर दवाखाना था छोटा, उधर लेके गया, थोड़ा पट्टी मारा, इधर नहीं होगा, फिर जगन्नाथ भेजा। जगन्नाथ हॉस्पिटल का नाम तो मालूम नहीं है मेरे को। फिर उधर से थोड़ा खून रोकने के लिए पट्टी मारा, फिर डायरेक्ट इधर भेज दिया शिविर। अभी बच्चे की हालत कैसी है और प्रशासन से क्या कहना चाहोगे? बच्चे की हालत तो अभी बहुत ख़त्म चल रहा है। प्रशासन से ये कहना चाहता हूँ कि दूसरे के साथ भी होगा ये घटना, जाके उधर कुत्ते का व्यवस्था किया जाए, क्योंकि कल दूसरे के साथ ये घटना ना हो। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।